આપણી લોક સાહિત્યની આપણી પરંપરાની વાતો જે કરવી છે એમાં આજ જે મંદિરમાં બેઠા છીએ જેની ધજાયું ફડાકા મારે છે ચાચરટ દાદાનું આ મંદિર ચાચરટિયા ચૌહાણ અને એમાં આ મંદિર જે છે એનો ઇતિહાસ મારે તમને પહેલા શરૂઆતમાં કહેવો છે કે જે મંદિરના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ આમ તો ચૌહાણ છે આ ચૌહાણા દિલ્હી ગયા અને રાઠોડા ગયું કનો દવ કેજો ખાન ખાનાન ને મારો મોદી નાયું હરત આ તો ચૌહાણા દિલ્હી ગયા અને રાઠોડા ગયું કનોદ પૃથ્વીરાજ ચૌહાણ નામ પડે તો પૃથ્વીરાજ ચૌહાણ ની યાદી થાય સાહેબ જે પરંપરા જે હતી રાજપૂતોની એમાંનું એક નામ દિલ્હી સમ્રાટ એટલે પૃથ્વીરાજ ચૌહાણ 4 બાસ 24 ગસ્ત અષ્ટ અંગુલ પ્રમાણ તાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ સાહેબ જે માણસ પહેલા યુદ્ધમાં મહમદ ઘોરી જ્યારે આવ્યો યુદ્ધ કરવા માટે અફઘાનમાંથી ત્યારે પહેલું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણની હારે દિલ્હીના જાપે યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણની હારે ધીંગાણું થયું એમાં દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ યુદ્ધ જીતી જાય છે ઇતિહાસો બહુ મોટા છે 2 કલાકની આ બધી વાતો છે હું તમને થોડે એમાંથી મુદ્દા આપણે વાતોના કરીશ કારણ કે હવે 2 કલાક સાંભળે ઓડિયન્સ નથી કે પનોઠી વાળી 2 કલાક એક વાર્તા સાંભળી કે ઈ ધીરજ વહી ગઈ છે સાંભળજો પહેલું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણનું મહમદ ઘોરી હારે થયું અફઘાનમાંથી આવેલો ઘોરી અને પહેલા યુદ્ધમાં મહમદ ઘોરીને હરાવ્યો પછી મોઢામાં તરણું લીધું અને પૃથ્વીરાજ ચૌહાણને એટલું કીધું તમારી ગાય થઈ જાવ મને અહીંથી જીવ તો જવા દો અને તેથી દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે એના ઉપર દયા ખાધી અને એને જીવ તો જવા દીધો 1 વર્ષ પછી 92 ના યુદ્ધમાં પૂરેપૂરું દુષ્ટમંગળ સૈન્ય લઈ અને પાછી દિલ્હી ઉપર ચડાઈ કરીને યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે 1191 ના પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જીતે છે અને 1192 ના બીજા યુદ્ધમાં મહમદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે યુદ્ધમાં જીવતો જવા દીધો એટલે ઘોરી પાછો આવ્યો અને તેથી ચૌહાણને કેદ કરી દીધા પૃથ્વીરાજ ચૌહાણને એકને કેદ નથી કર્યા બાજુમાં ચંદ બરદાઈ બારોટ ઉભા હતા જે પૃથ્વીરાજ ચૌહાણના જમણો હાથ ગણાતો એ બારોટને કેદ કરી લીધા અને બેને કેદ કરી અને અફઘાનમાં લઈ જાય છે સાંભળજો ચૌહાણની મર્દાનગીની વાત કરું ચૌહાણો હતા કેવા ઈ કેદ કરીને પૃથ્વીરાજ ચૌહાણને જેથી અફઘાનમાં લઈ જાય પૃથ્વીરાજ ચૌહાણની બે આંખોને ફોડી નાખી ચંદ બરદાઈ બારોટ ભેળા હતા કેદ કરી દીધા તેથી ચંદ બરદાઈ બારોટે મહમદ ઘોરીને એટલું કીધું ઘોરી અમે તારા અફઘાનની ધરતીમાં છીએ તું ગુજરાતમાં નથી પણ મને મારા પૃથ્વીરાજ ચૌહાણ ઉપર એટલો ભરોસો છે સિંહને પાંજરામાંથી બહાર કાઢ અને જો તારા મૂળિયા નો ઉખેડી નાખે તો રાજપૂતને દુનિયામાં કોઈ ઓળખે નહીં એકવાર અમારા સિંહને પાંજરામાંથી બહાર કાઢ તેથી ઘોરી મરક દાંત કાઢતો હતો કે તમે અફઘાનમાં છો મારી ધરતીમાં છો અને કદાચ હું તમને પિંજરામાંથી બહાર કાઢું તમે કરી શું લ્યો અને તેથી ચંદ બરદાઈ બારોટે એટલું કીધું તું ઘોરી તને અભિમાન હોય તો એકવાર અખતરો કરી દો અને એકવાર જે પગમાં નાખેલી બેડીયું હતી હાથમાં બાંધેલી જંજીર હતી એ પૃથ્વીરાજ ચૌહાણના પગમાંથી બેડીયું જંજીરને એકવાર છોડી દે અને પછી તારી સામે ચૌહાણને ઉભો રાખીને માપી લે મરદના દીકરા કોને કહેવાય સાંભળજો તમને ઇતિહાસ આખો ચાચરટ દાદા સુધી લાવું છું પણ વાત શરૂઆતથી કરું છું આયા અને ઘોરીને એમ થયું કે આ ચંદ બરદાઈ બારોટ વાતું કરે છે અફઘાન મારું છે આ ધરતી મારી છે હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું કે તમારી ગામડાની બજારમાં તમારી સિટીની સોસાયટીમાં તો કૂતરાય બળ કરે યાર પણ કોકના હિમાડામાં જઈને મૂછ માથે તા દે ને એને મરદ કહેવાય યાર આ ઈ ચૌહાણો હતા અને તેથી એટલું કીધું ચંદ બરદાઈ બારોટે કે એના પગમાં નાખેલી બેડીયું છોડી નાખ અને છૂટો કરી દે પૃથ્વીરાજ ચૌહાણને તેથી દાંત કાઢતા મહમદ ઘોરી એટલું કીધું કે એને તો હવે આંખું નથી અને તમારો આંખું વગરનો સિંહ મને કરી શું લેવાનો છે જાવું આદેશ કરું છું કે પૃથ્વીરાજના પગમાંથી બેડીયું છોડવામાં આવે એના હાથમાં જંજીર હતી જંજીર છોડવામાં આવે અને કાલનો દિવસ તમારા પૃથ્વીરાજ જે માંગી હથિયાર હાથમાં આપવામાં આવશે તેવડ હોય તો કયો ઘોરીની સામે યુદ્ધ કરી લે અને તેથી બારોટે જઈ અને પોતાના કેદખાનામાં જે બે ભેળા હતા આ ચૌહાણના આંગણે બેઠો છું એટલે વાત કરું છું એ પૃથ્વીરાજના કાનમાં એટલું કીધું કે ચૌહાણ મહમદ ઘોરીએ કીધું છે કાલનો દિવસ અને એક બાણ એક ધનુષ બે નહીં
એક બાણ એક ધનુષ આપણને એક મોકો આપે છે દુશ્મનની ધરતીમાં. અને મેં કીધું છે કે મારા સિંહને પાંજરામાંથી એકવાર છૂટો કરી દો અને તમારા અફઘાનની ધરતીના મૂળિયા ઉખેડીને પાછા મૂકી દે ઘોરી. મને ભરોસો છે ચૌહાણ તમારા ઉપર હો. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની આંખું તો હતી ને, મમદ ઘોરી આંખું ફોડી નાખેલી. તેથી એટલું કીધું, બારોટ તમને ભરોસો છે કે હા, કે તો હું રાજપૂતાણીને જાવ્યો છું અને હવે જો ઘોરીને જીવતો જવા દઉં તો મારી હિન્દુસ્તાનની ધરતી લાજે આયા. અને સાહેબ જે બેડિયું પગમાં બાંધેલી હતી પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં જે જંજીર હતા એ છોડવામાં આવ્યા. વાત ટૂંકમાં કરું અને આખું મેદાન જે ભર્યું તો અકડાચટ માણસોની મેદની ભેળી થઈ ગયેલી કે એક બાણ બીજું એક બાણ એક તીર બીજું નહીં, એક જ વાર આમ બાણ નીકળે ઠા કરતું છૂટે પછી બીજો મોકો નહીં. એટલે પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં આવીને ચંદબરદાય બારોટે એટલું કીધું. એટલે હું કહું છું આ વાત વાંચ્યા પછી કે એકાદો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર. જીવતા તો તમારી હારે હશે તો મર્યા પછી લાલ લડાવે યાર. મારા ભાઈબંધ જિગ્નેશ બારોટ જેવો એકાદો બનાવી લેજો યાર. અને પ્રેમ બધાય કરે પણ જીગા જેવા પ્રેમના ગીતો કોઈ ન ગાય યાર. અને જીગાને સાંભળી લીધો પછી એને એમ થાય ગૌશાલો નો કર્યો કરીએ લ્યો એક. આવા પણ મારે વાત કરવી છે. સાંભળજો, પ્રેમ ભાઈબંધ ન હોય, પ્રેમ બાપ અને દીકરી ન હોય, પ્રેમ ભાઈ અને બેન ન હોય. હવે વાત સાંભળજો. પૃથ્વીરાજ ચૌહાણ ને કીધું, હા ચૌહાણ જોજો કાલ ભગવાન ભાણ ઉગમણા ઓરડેથી કોરું કાઢે તમારા પગમાંથી બેડિયું છોડવામાં આવશે. અને આ બાજુ ભગવાને કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા. હવે જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કેનારે પૂજે પાખાણ. અરે રાતનો ભાગે રાણ આ તો કમણે કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ તો રાતું ભાગે નહીં રાણ. હવાર પડ્યું પૃથ્વીરાજ ચૌહાણના પગમાંથી બેડિયું છોડી, હાથમાંથી જંજીર છોડી, આંખું તો હતી નહીં, બારોટના ખંભે હાથ મૂકીને ચૌહાણ ધીરા 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 ડગલા દેતો દેતો હાલ્યો આવે છે. આ બાજુ મોટા સિંહાસન માથે અફઘાનનો રાજા મમદ ઘોરી બેઠો હતો. આ દંત કથા નથી, ઇતિહાસ એનો ગવાહ પૂરે છે. વાત તમારી આગળ કરું છું. પૃથ્વીરાજ ચૌહાણ પિક્ચર આમાંથી મૂવી કોઈ જોઈ લીજો, ઇતિહાસ ઉપર બનેલું મૂવી છે. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણ ખભે હાથ દઈ અને ધીરો 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 યુદ્ધના મેદાનમાં ઉતર્યો છે. મેદાનમાં હવે સિંહાસન માથે ઘોરી બેઠેલો કે મારે આજ પાણી જોવું છે, ચૌહાણનું પાણી કેવું છે. અને તેથી પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં ઘોરીએ કીધું કે બારોટે કીધું કે સામે ઘોરી બેઠો છે પણ જોજે એક જ બાણ એક જ તીર. આપણને મોકો એક જ આપ્યો છે, કોઈ 10 કે 15 કે તીર નથી આપ્યા કે એક ચૂકી જાવ તો બીજું ચૂકી જાવ તો ત્રીજું ચૂકી જાવ તો ચોથું, એમ નહીં. यही बाण चौहान रामे रावण ने मार्यो, यही बाण चौहान अर्जुन कर्ण सहार्यो. आ ईज बाण से जेदी लंकाना रणમાં રાવણને થમરોળીને ભગવાન રાઘવ પાછા વળ્યા. આ ઈજ બાણ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને કર્ણની માથે છોડ્યું કે નહીં બાણ ચૌહાણ ઇન્દ્રાસન પાયો. આ એક જ બાણ છે ચૌહાણ, જોજો આ નિશાન ખાલી ન જાય. અને તેથી આંખું તો હતી ને રાજપૂતના પૃથ્વીરાજ ચૌહાણને, એ હાથમાં બાણ લીધું અને થર 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 આમ ભુજાયું ધ્રુજવા મંડાણી કે આજ ચૌહાણની આબરૂનો સવાલ છે, આજ મારી મર્દાનગીનો સવાલ છે. પણ કાન તો ભગવાને આપ્યા છે ને, ભલે મારે આંખ ન હોય પણ હવે જોઈ લઉં છું આજ અફઘાનની ધરતીમાં. સાંભળજો, ભારત નથી આયા, હિમાળો નવો છે, દુનિયા નવી છે, અફઘાનિસ્તાનમાં બનેલી આ ઘટના. અને તેથી જે ચૌહાણો તમે બેઠા છો સાંભળજો, આયા એ હાથમાં તીર લીધું આમ અને આ બાજુથી બારોટે કીધું હું જે દુહો બોલું એ દુહાના એટલા અંતર ઉપર તમારો દુશ્મન મમદ ઘોરી બેઠો છે. એ તીર ક્યાં મારવાનું, કમાન ક્યાં તાણવાની એ ચૌહાણ તમારે નક્કી કરવાનું. હું દુહો બોલું છું એના ઉપરથી નક્કી કરી લીજો. એક જ બાણ, એક જ યહી બાણ ચૌહાન રામ રાવણ કો માર્યો, યહી બાણ ચૌહાન અર્જુને કર્ણ સહાર્યો. નહીં બાણ ચૌહાન ઇન્દ્રાસન પાયો, યહી બાણ ચૌહાન. એક જ બાણ. અને તેથી હાથમાં બાણ લઈ અને પૃથ્વીરાજ ચૌહાણ બાણ તાણ્યું કે આ બાજુથી દુહો બોલાણો કે 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ, તાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ. આ પૃથ્વીરાજ ચૌહાણ 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ, આટલા અંતર ઉપરથી આટલા ઠેકાણે આટલા દૂર તમારાથી તમારો દુશ્મન બેઠો છે. એ શબ્દ જ્યાં પૃથ્વીરાજ ચૌહાણના કાનમાં પડ્યા પણ ત્યાં તો નમણી બાઈનું નેણ છૂટે એમ કરીને બાણ છોડ્યું
અને સાહેબ જે સિંહાસન માથે મોહમ્મદ ઘોરી બેઠો તો એને છાતીમાં બાણ ઠબકારી અને નાખ્યો ઉલાડીને ચૌહાણે હેઠો. અને આ બાજુ ભલકારા નીકળ્યા કે વાહ ચૌહાણ, વાહ ચૌહાણ, વાહ ચૌહાણ, વાહ ચૌહાણ થવા મંડાણું. સાહેબ અફઘાનની ધરતીમાં પૃથ્વીરાજ ચૌહાણને પૃથ્વીરાજ ચૌહાણે ધરબી દીધો. અને આ બાજુ બારોટને માથે ભાલા અને તરવારીના ઘા મંડાણા ઝીકાવા કે હવે પૃથ્વીરાજ હારે જીવવું છે ને હવે મરવું તો પૃથ્વીરાજ હારે મરવું છે. સાહેબ દુશ્મનની ધરતીમાં આવી, અફઘાનમાં આવી અને દુશ્મનને ધરબી દે ઈ ચૌહાણો છે યાર. અને ઈ ચૌહાણની સીધી લીટીના વારસદાર એટલે કથા તો બહુ મોટી છે પણ વિરમદેવસિંહ ચૌહાણ થયા. અને વિરમદેવસિંહ ચૌહાણ આપ જાણો છો, વિરમદેવસિંહ ચૌહાણ એવો મર્દા મર્દ રાજપૂત. અને વિરમદેવસિંહ ચૌહાણ સોમરગઢ થી નીકળેલા અને જાતા હતા ક્યાં? પરિવાર સાથે સોમરગઢ થી નીકળેલા. અને વિરમદેવસિંહ ચૌહાણ છે એ સોમરગઢ થી નીકળ્યા અને હાલતા 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 એક નહીં બે નહીં 500 ઘોડા અને હો હાંડિયા આખો સંગ લઈ અને વિરમદેવસિંહ ચૌહાણ નીકળે છે. આ વાત આપણે આ ઘટનાની કરું છું, આ પ્રસંગની કરું છું. પછી ગીત આઈથી તમને ગમે બધું ગાવાનો છું આઈથી. પણ સોમરગઢ થી નીકળેલા વિરમદેવસિંહ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણની સીધી લીટીના વારસદારો અને સિદ્ધપુર પાટણ વચ્ચે જ્યાં વિહામો ખાધો તેથી કુંવર સંઘને એમ થયું મારે મળવા જવું પડે. વિરમદેવસિંહ ચૌહાણ નીકળ્યા છે અને કુંવર આયા કૌશલગઢ થી, આપ જાણતા હશો, આયા કૌશલપુર થી. એ કુંવર સંઘ છે એને મળવા માટે આવ્યા અને વિરમદેવસિંહ ને મળ્યા, એની વાતચીત કરી બેઠા અને નક્કી કર્યું કે મારે દીકરી છે એ તમારા દીકરાને વિરમદેવસિંહ ને કીધું દેવું છે. વિરમદેવસિંહ ચૌહાણના દીકરા એટલે હું તમે જેના મંદિરમાં જેના નેજા હેઠે જેના 52 ગજની ધજાયું ફડાકા મારે છે એ આ મંદિરના સાનિધ્યમાં બેઠા છે. ચાચરેટ દાદા એટલે વિરમદેવસિંહ ચૌહાણના દીકરા ચાચરેટ દાદા. અને એમને વેળાએ મારા દીકરી દેવાસી વાત કરી, એમને બોલાવા બેઠક કરી અને નાળિયેર મૂક્યું. ઈ જાતા તા મોટો સંઘ લઈને 500 ઘોડા એકો હાંડિયા ભેળા. ચૌહાણો જે આમ તો જાલોરગઢ નો આખો ઇતિહાસ છે પણ હું ટૂંકમાં આપનો ઇતિહાસ કહું. ઈ સિદ્ધપુર પાટણ વચ્ચે વિહામો ખાધો. કુંવર સંઘ એમને મળ્યા, દીકરીનું નાળિયેર આપ્યું અને કીધું કે મારે દીકરી દેવી છે, વહેલા જાન લઈને આવજો. અને પછી થોડોક સમય જ્યાં ધીરે 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 વીતી ગયો. પછી ચૌહાણોએ જાન તૈયાર કરી પરણવા માટે. અને જાન તૈયાર કે કૌશલપુર પરણવા માટે જ્યારે જાન નીકળે છે ઈ જાન પરણવા આવી. મોર ઢોલ વાગતા જતા હતા, જાનને પોખવામાં આવી અને રાજપૂતાણી ધીરા 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 ડગલા દેતી 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 ચોરીના માંડવામાં આવી. દીકરી હવે આ લવ મેરેજ ની સિસ્ટમ આવી. પહેલા તો મા બાપ કરતા ને ઈ હગાયું ટકતી હતી. એવા દાખલા નથી. આપણે આપણી હાથે દોડડાયા થવા મીડ્યા, ન્યા વાંધા પડ્યા. આમાંથી વડીલો બેઠા છે ખબર છે હગાઈ થાય ને ત્યારે જોવાય ન જવાનું હોય કોણ છે ને કોણ નથી. એ તો આપણા બાપુ, આપણી માં, આપણા દાદા, આપણો પરિવાર છે. આ સત્ય ઘટનાની વાત કરું, આ રેકોર્ડિંગ થાય છે. આપણા વડવા જે કરે એ વાતને આપણે મંજૂર રાખતા હતા અને નક્કી કરી આવે કે દીકરી અમે જોઈ છે, તમારે જોવાની જરૂર નથી. એ પરિવારની ખાનદાની અમે જોઈ છે, તમારે જોવાની જરૂર નથી. આ મા બાપના કરેલા પણ વર્ષોના વરહ વ્યા જતા તો કોઈ દી એમાં સાહેબ મીનમેક નહોતો આવતો. તમે હું જયારે દોડડાયા થતા શીખી ગયા, એકચ્યુઅલી મને નહીં ફાવે, ન્યા ડખા ચાલુ થયા. અને પછી આપણને ખબર પડે કે તમારા એક્ટિવાએ તો આખો બનાસકાંઠો ગાંડો કર્યો યાર. એમ નહીં યાર, શું કામ? અને હું તો કાયમની માટે કહું છું કે ઉત્તરમાં અંબાજી, આસલ, ધીમાગઢ, ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. ઈ સૌને ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો. બનાસકાંઠાની ધરતી યાદ આવે એટલે સ્વામી સચ્ચિદાનંદ આપણને યાદ આવે યાર. અને હવે સાંભળજો, મારે વાત કરવી છે આયા. ઈ જે નાળિયેર આપવામાં આવ્યું એ નાળિયેર દઈ દીધું અને નાળિયેર આપ્યું કે આવજો જાન લઈને. જાન આવી, રાજપૂતાણી પરણવા માટે ચોરીએ ચડી. ધીરા 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 મંગળ ગીત ગવાતા એક ફેરો બીજો ફેરો. જે મંદિરના સાનિધ્યમાં હું તમે બેઠા છી ચાચરિયા ચૌહાણ, ઈ તેથી બુંગિયા ઢોલની માથે દાંડિયું પડવા મંડાણી અને હજી તો 4 ફેરા પૂરા નથી થયા અને પડકારો કર્યો કે આપણી ગાયું વાળી જાય, આપણી ગાયું વાળી જાય. તેથી ગળામાંથી વરમાળા કાઢી અને જે ચોરીએ રાજપૂતાણી હતા એના હાથમાં આપી દીધી કે જોવાય તો વાટ જોજો. હવે હિમાળો વટવા દો વિતરમીને તો ચૌહાણની જનેતાનું ધાવણ લાજે આયા. અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક હાંદા થોડુયા બાંદરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ
જટાસી હજમ ઉજાળા બછુટા પે નાંગ જાણે તૂટાય આસમાન કેતા ફૂટા જમિતા જાળા પાળા થગુ વાળા પલ્લે કાળા વેરી જાગ્યા પાડુ વાળા રંગ્યા ગાળા રંગ તાળા પૂર ખોદળા ઉટેલા વાહે વાદળા રનો રે પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ તૂર ઠકાડા ધણકી કડે ઠણકી પાખરા કડી ઝણકી ઝરંદા ખાકો ઉઠી ગયા દોદાર તાતો રણકી સીધુવા રાગ ઢણકી ઉઠિયા રોગા ઈ આવી તરવારું ફરવા મંડાણી એક નહીં બે નહીં વિધર્મી જે હતા એના ચાચરે દાદા તરવારના ઝાટકે વટોળિયાનું પાન ઉડતું માથા મંડાણા ઉડવા અને લડતા 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 આ ચૌહાણના ઘોડાનો તંગ ઢીલો પડી ગયો ઘોડા રાખતા હોય એને ખબર હોય તંગ કોને કહેવાય હવે તો આ યુવા પેઢીને કદાચ અશ્વના શોખીનો એને ખબર હોય બાકી તો ખબર નહીં પડે ઈ એમ કહે છે એક્ચ્યુઅલી તંગ એટલે શું ઘોડાના તંગ તાણવા માટે ચાચરે દાદા ઘોડાના પેગડામાંથી પગ લઈ અને જે તરવારીઓ અંબે હાથમાંથી યુદ્ધ કરતા હતા ઈ ઘોડાનો તંગ ઢીલો પડ્યો એટલે ઘોડાનો તંગ તાણવા માટે ચાચરેટા ચૌહાણ નીચે ઉતરીને તંગ તાણતા હતા હથિયાર હાથમાં હતું નહીં અને આ મોકો દુશ્મનોએ જોઈ લીધો અને હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવારનો ઘા કર્યો અને આ ધડથી માથું ઉતારી લીધું માથું ઉડી અને જે હરપનો રાફડો હતો એ રાફડે માથું પડ્યું અને આ બાજુ ધડ છે એને તરવારું લીધી હાથમાં સાંભળજો ધડ લેડાના દાખલા છે જે સાનિધ્યમાં હું તમે બેઠા છી એ ચાચરે દાદાનું ધડ છે હાથમાં તરવાર લઈ અને વિધર્મીના ટોળામાં ટાટકું બાકા ઝીક કરતું જાય એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેટલા દુશ્મનો વિધર્મીઓ ગાયું વાળવા આવ્યા હતા એને તરવારના ઝાટકે વેતરી એક ગાવ બે ગાવ ત્રણ ગાવ સુધી જેનું ધડ લડતું લડતું જાય આખી દુનિયામાં ચૌહાણોના ઇતિહાસ કયા ઉજળા હોય યાર કે જેના ધડ લડ્યા હોય અને ધડ લડતું લડતું જાય પોતાની બેનને ખબર પડી અને સાહેબ આમ ઓવારણા લીધા હતા ક્રોડ દિવાળી થોડા રાત તપે મારો ભાઈ ભલે દુનિયામાં ન હોય પણ મને પરો થાય છે કે ધર્મ માટે મારો ભાઈ ખપી ગયો છે ધર્મના ઠીકાણે મારો ભાઈ વયો ગયો છે આ જે ચાચરે દાદાના સાનિધ્યમાં બેઠા ઈ ગૌ માતા માટે થઈ અને સાહેબ એને પોતાના પ્રાણ આપી દીધા જેનું માથું કપાઈ જાય અને જેનું ધડ ત્રણ ગાવ સુધી લડતું લડતું જાય આ ચૌહાણોના ઉજળા ઇતિહાસ છે અને ત્યારે મારે આ બધા ગીતોમાં અને છંદોમાં